નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં ગરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલા સિકલીગર ગેંગના 4 આરોપી પૈકી ગત રાત્રિના અંકલેશ્વર સબજેલમાં એક આરોપીની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા વડોદરા ખાતે તેનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વરમાં તાજેતરમાં ગરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલ સિકલીગર ગેંગના 4 આરોપી પૈકી ગત રાત્રે અંકલેશ્વર સબજેલમાં તબિયત લથડતા સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાજેતરમાં અત્રેના કૈલાસનગર વિસ્તારમાંથી ગરફોડ ચોરીમાં સંડોવાયેલ સિકલીગર ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસ તપાસ બાદ આ આરોપીઓ અંકલેશ્વર સબજેલમાં બંધ હતા। દરમિયાન ગત રાત્રે 4 આરોપીઓ પૈકી 42 વર્ષીય જસવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ સિકલીગર નામના આરોપીની તબિયત લથડી હતી। જેલ સત્તાધીશોએ તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજવા પામ્યું હતું। વડોદરા ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું। આ દરમિયાન મૃતકના પરિવારજનોને જાણ થતાં આરોપીના મૃત્યુના સમાચારને પગલે સ્થાનિક પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। અંકલેશ્વર જેડીસીમાં સરદાર પાર્ક ચોકડી નજીક શાળા પાસે 2 આંખલા બાખડ્યા હતા, જેને ત્યાંથી પસાર થતી રિક્ષા સાથે અથડાતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે જીઆઈડીસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ નજીક 2 આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું। જંગે ચઢેલા આંખલાઓએ એક રિક્ષાને અડફેટમાં લેતા તે પલટી ગઈ હતી। જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મુખ્ય માર્ગ ઉપર જ 2 આંખલાઓ વચ્ચે યુદ્ધ જામતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ભડકોદરા જવાના મુખ્ય માર્ગ ઉપર પણ આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું અને સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આંખલાઓને શાંત પાડ્યા હતા। ત્યારબાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી। ત્યારે ફરી એકવાર જીઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। આમોદના છોદ ગામે ચાલી રહેલા જુગારધામ ઉપર આમોદ પોલીસે ખેડૂતનો વેશ ધારણ કરીને ટ્રેક્ટર સાથે સ્થળ પર પહોંચી હતી। દરોડો પાડી 32 ખેલૈયાઓને ઝડપી પાડી ટ્રેક્ટરમાં જ પોલીસે તેઓને બેસાડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા। ભરૂચના આમોદ તાલુકાના અછોદ ગામની સીમમાં જુગાર રમતો હોવાની બાતમી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાને મળતા આમોદ પોલીસે ખેડૂત બની ટ્રેક્ટર સાથે ખેતરમાં જઈ અછોદ ગામની સીમમાં દરોડા પાડતા 12 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। પોલીસે તેઓ પાસેથી અંગ ઝડતીના રોકડા 40,800 અને દાવ ઉપરના રોકડા 17,240, મોબાઈલ નંગ 11 કિંમત ₹91,000, મોટર બાઇક નંગ 2 કિંમત ₹1 લાખ મળી કુલ ₹2,49,040 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આરોપીઓને ટ્રેક્ટર બેસાડી પોલીસ મથક સુધી લઈ આવી હતી। ઝડપાયેલ જુગારીઓમાં ઇકબાલ અહેમદ અલી જેકા, યાસીન ઇબ્રાહિમ આદમ સિકારી પટેલ, જાવીદ અબ્દુલ્લા યાકુબ ભીખા, દિલાવર ઇબ્રાહિમ મુશા કાળા, મુબારક અબ્દુલ્લા યુસુફ રખડા, શકીલ અહેમદ ઉમરજી દાજી, હિફઝુલ રહેમાન યાકુબ કાબિલ, યાકુબ ઉર્ફે બાજી અહેમદ મોહમ્મદ કાપડિયા, આરિફ હસનભાઈ વલી ગરડા, દિલાવર મુશાભાઈ વલ્લી વાડીવાલા, ફિરોઝભાઈ અહેમદ આદમ લખોટી, સરફરાઝ ઇબ્રાહિમ આદમ પટેલને ઝડપી પાડ્યા હતા। નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ કંપનીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે। ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે। તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। ત્યારે ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ભરૂચના તટીય વિસ્તારોના મહત્વ અને પડકારો વિષય પર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વન વિભાગ, કૃષિ યુનિવર્સિટી, તટીય સમુદાયો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટર્સ અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા। આ પ્રસંગે દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલ કુમાર, નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડીડી પટેલ, જનરલ મેનેજર નિર્મળસિંહ યાદવ, સિનિયર મેનેજર સંદીપ ફરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હું ડોક્ટર ડીડી પટેલ, આચાર્ય કૃષિ મહાવિદ્યાલય ભરૂચ, આજે 10મા વર્લ્ડ મેંગ્રોવ ડેની ઉજવણી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્રે કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અત્રે આ કૃષિ મહાવિદ્યાલય ભરૂચમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી માછીમાર ભાઈઓ, સાગરપુત્ર ભાઈઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થઈ રહ્યા છે। આ વર્લ્ડ મેંગ્રોવ ડેની ઉજવણી પ્રસંગે ચોક્કસ મેંગ્રોવ્સનું વાવણી આપણા જલીય તટીય વિસ્તારોમાં થાય એ ખૂબ અગત્યનું છે, કારણ કે
તટીય વિસ્તારોમાં, સમુદ્ર તટીય વિસ્તારોમાં ભરતીને કારણે તેના આજુબાજુના વિસ્તારોમાં જમીનનું ધોવાણ ખૂબ થઈ રહ્યું છે. આ જમીનના ધોવાણને અટકાવવામાં મેંગ્રુવ્સની વાવણી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એની સાથે સાથે સાગરપુત્રો જે માછીમારી કરતા ભાઈઓ છે તે લોકોને પણ માછીમારીમાં ખૂબ વધારો થઈ શકે, કારણ કે આ મેંગ્રુવ્સની વાવણી કરવાથી બાયોડાયવર્સિટી પણ મેન્ટેન થાય છે, જેથી જળચર કે માછલીઓ છે તેનું પ્રમાણ પણ ખૂબ વધે છે. આથી આને લીધે માછીમાર અને સાગરપુત્રો ભાઈઓનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ખૂબ ઊંચું આવી શકે છે. આમ આ વર્લ્ડ મેંગ્રોવ્સ ડે નિમિત્તે બાયોડાયવર્સિટીનું મેન્ટેન કરવું, આ સાથે સાથે માછીમારોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ઊંચું આવે તે ખૂબ અગત્યનું છે. અને આ નિમિત્તે, આ પ્રસંગ નિમિત્તે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે માછીમાર ભાઈઓ જે સાગરપુત્રો ભાઈઓ અહીંયા આવ્યા છે તેમને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. આજે 26 જુલાઈ છે અને મેંગ્રુવ ડે તરીકે હંમેશા કાયમ અમે લોકો સેલિબ્રેશન કરીએ છીએ. અને આજે NGO સાથે રહીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભરૂચ તરફથી આ ઇન્વાયર ડે જે છે, એટલે કે આ મેંગ્રુવ દિવસ, તો એની અમે ઉજવણી કરી રહ્યા છીએ. અને એની અંદર જે પણ કંઈક અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના છે, NGOના છે, મેંગ્રુવ્સ જે પણ અમારા ફિલ્ડની અંદર જે લોકો પણ મેંગ્રુવ વાવેતર કરી રહ્યા છે એ દરેકને અમે આજે ઇન્વાઇટ કર્યા છે અને અમે સાથે આ દિવસની ઉજવણી આજે કરી રહ્યા છીએ. યાદવ, હું દીપક ગ્રુપના CSRના નોડલ ઓફિસર છું. આજે વિશ્વ મેંગ્રોવ્સ દિવસ નિમિત્તે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, દીપક ફાઉન્ડેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આજે વિશ્વ મેંગ્રોવ્સ દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રસંગે આજે અમારી કંપની દ્વારા છેલ્લા 1 વર્ષથી દીપક ફિનોલિક્સ દ્વારા CSR રૂપે મેંગ્રોવ્સનું વાવેતર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પણિયાદરા ગામમાં દરિયા કિનારે કરવામાં આવ્યું છે. આ વર્ષે દહેજના એરિયામાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી અમે એમાં મેંગ્રોવ્સનું નવું વાવેતર કરવાના છે. મેંગ્રોવ્સ જે વૃક્ષ છે તે દરિયા કિનારે પાણીની ભરતી અને એનાથી જે જમીનનું ધોવાણ છે તે અટકાવે છે અને ત્યાંની જે જીવંત જે એ છે એને બી એક જીવન આપે છે સૃષ્ટિને, જે દરિયાઈ સૃષ્ટિ છે એને. એટલે મેંગ્રોવ્સ એ બહુ જ જરૂરી છે. અને આપણો ભરૂચ જિલ્લો મોટો દરિયા કિનારા આપણા આવેલો છે ભરૂચ જિલ્લામાં, અને આપણા દરિયા કિનારાની જમીન આ મેંગ્રોવ્સના વાવેતર થકી એના ધોવાણને અટકાવવાનું છે, જેથી આપણો દરિયા કિનારો સુરક્ષિત રહે. ઝઘડિયા જેડીસીમાં જાહેર રસ્તા ઉપર આડેધડ પાર્ક થતા ભારે વાહનોને લઈને ચક્કાજામની પરિસ્થિતિ સર્જાય છે. ટ્રાફિક જામની સમસ્યાને લઈને રાહદારી અને નાના વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થઈ રહી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલી GIDC વિસ્તારમાં અનેક નાના મોટા ઉદ્યોગો અને મહાકાય કંપનીઓ માટે ઓળખાય છે, પરંતુ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે. GIDC વિસ્તારમાં માલવાહક મોટા વાહનો માટે ખાસ 4 પાર્કિંગ ઝોન નિર્ધારિત કરવામાં આવ્યા છે. તેમ છતાં કેટલીક કંપનીઓના વાહન ચાલકો જાહેર રસ્તાઓ પર સીધા ટ્રક પાર્ક કરીને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પરિણામે ટ્રાફિક જામ, વાહનના અવરજવર પર અસર અને આસપાસના સ્થળોએ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો અને કર્મચારીઓનું કહેવું છે કે કેટલીક કંપનીઓ પોતાના કાર્યની સહુલિયત માટે જાહેર રસ્તાઓનો ઉપયોગ ખાનગી પાર્કિંગ જેવી રીતે કરી રહી છે, જે પણ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. જ્યારે આ અંગે ઘણા વખતથી ફરિયાદો કરવામાં આવી છે, તેમ છતાં સંબંધિત તંત્રો દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે વ્યવસ્થાઓ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક તંત્રો આવા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરે છે કે નહીં, અને GIDC વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના લાંબા ગાળાના ઉકેલ માટે કોઈ પગલાં લે છે કે નહીં. અંકલેશ્વરના અંડળા ગામની કૃષ્ણનગર સોસાયટીમાં 2 આખલા વચ્ચે યુદ્ધ જામતા લોકોના જીવ તાળે ચોંટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના અંડળા ગામની કૃષ્ણનગર સોસાયટીમાં 2 આખલા વચ્ચે સિંગડા યુદ્ધ જામ્યું હતું. બંને આખલાઓના યુદ્ધના પગલે રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર પંથકમાં રખડતા આખલાઓનો રોજિંદા ત્રાસથી સ્થાનિકો કંટાળી ગયા છે. રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. જાહેર માર્ગો તેમજ ગલીઓમાં આખલાઓ લડાઈ કરી ધમાલ ચકડી મચાવતા હોય છે. ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો હતો. અંકલેશ્વરના અંડાળા ગામની કૃષ્ણનગર સોસાયટીમાં 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આખલા બાખડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે સદનસીબે બાખડતા આખલાઓએ કોઈ રાહદારીને ઈજાઓ પહોંચાડી નહોતી. અંકલેશ્વરના જીતાલી ગામે રાવત પાર્કમાં મોબાઈલ ચોરી કરનારને પોલીસે ઝડપી લીધો હતો.
અંકલેશ્વરના જીતાલી ગામની રાવત પાર્ક સોસાયટીમાં રહેતા ધર્મપ્રકાશ પ્રસાદે રાત્રે પોતાના રૂમમાં મોબાઈલ અને હેર કટિંગ મશીન મૂક્યા હતા. દરમિયાન રૂમનો દરવાજો ખુલ્લો રહી જતા અજાણ્યો ઈસમ રૂમમાંથી ₹14,400નો મોબાઈલ અને ₹500નું હેર કટિંગ મશીનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. તેઓએ આ અંગે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી. મળેલી માહિતીના આધારે જીતાલી ગામની સિલ્વર સોસાયટીમાં રહેતા મિન્ટુસિંહ ગણેશસિંહની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer. WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. જંબુસર એસટી બસ ડેપો દ્વારા શ્રાવણ માસમાં વિવિધ યાત્રાધામો સુધી સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ભરૂચ શ્રાવણ માસ શરૂ થતા જ ભક્તોમાં પવિત્ર યાત્રાધામો માટે ઉત્સાહની લાગણી છવાઈ રહી છે. લાખો શ્રદ્ધાળુઓ વિવિધ યાત્રાધામોની મુલાકાત લેવા આતુર છે. ભક્તોની આ લાગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી જંબુસર એસટી ડેપો દ્વારા વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જંબુસરથી કાવી કંબોઈ તથા નારેશ્વર યાત્રાધામ સુધી સીધી એસટી બસો દોડાવવાની સંપૂર્ણ તૈયારીઓ સંપન્ન કરી દેવાઈ છે, જેના કારણે યાત્રાળુઓને હવે આરામદાયક અને વિઘ્ન વિહોણી મુસાફરીનો અનુભવ મળશે. જંબુસર એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય તે માટે વિશેષ આયોજન કરાયું છે. કાવી કંબોઈ તથા નારેશ્વર બંને સ્થળોએ દર વર્ષે શ્રાવણ માસમાં હજારો ભક્તો ઉમટી પડે છે, તેથી પૂરતી સંખ્યામાં બસો મૂકવામાં આવી છે અને બસો નિયમિત અંતરે ઉપડશે. આ વ્યવસ્થાથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તો પણ સરળતાથી યાત્રાધામોની મુલાકાત લઈ શકશે. ભક્તોને લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે અને તેઓ શાંતિપૂર્વક દર્શનનો લાભ લઈ શકશે. જંબુસર એસટી ડેપો દ્વારા કરવામાં આવેલી આ સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. હું જંબુસર ડેપો મેનેજર શ્રી નરેન્દ્રસિંહ રાઠોડ. હાલમાં હિન્દુઓનો શ્રાવણ માસ ચાલુ થયો છે, જેથી જંબુસરથી કાવી કંબોઈ જવા માટે જંબુસરની મુસાફર જનતાને જંબુસર ડેપો એસટી ડેપો તરફથી અડધો કલાકે બસ મૂકવામાં આવે છે અને ટોટલ 21 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે, જેથી તમામ મુસાફર જનતાઓએ એસટી ડેપોમાં આવીને આ બસનો લાભ લેવો અને આજુબાજુની આવતા જનતા મુસાફરોને પણ આનો વધુમાં વધુ લાભ લઈ એસટી સંસ્થાને આવક વધુ થાય એવા પ્રયત્નો કરવા. તેમજ એક ખાસ નોંધ કે જંબુસરથી આપણે પૂનમના દિવસે એક્સ્ટ્રા જંબુસર નારેશ્વર સવારે 7 કલાકે ચાલુ કરવામાં આવેલી છે, જેથી જે ભાવિ ભક્તો નારેશ્વર જતા ભાવિ ભક્તો તમામ આ બસનો વધુમાં વધુ લાભ લઈ
અને આનો ઉપયોગ કરીને સંસ્થાને વધુ આવક થાય એવા પ્રયત્નો કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે. ભરૂચ સ્થિત સેવા યજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિની સારવાર કરીને કૃત્રિમ પગ લગાવી તેનું નવજીવન આપ્યું હતું. મહારાષ્ટ્રના રાયગઢના 45 વર્ષીય રાજેશ કૃષ્ણા ચૌધરી અંગે થોડા મહિના પહેલા અજાણ્યા વ્યક્તિએ ફોન થકી માહિતી આપી હતી કે ભિક્ષુક જેવી હાલતમાં રેલવે સ્ટેશન પાસે રહેલ એક વ્યક્તિનો પગ કપાઈ ગયો છે, જે વિશે માહિતી મળતા ભરૂચ સ્થિત સેવા યજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઈ આવી અનાથ ઘરડાઘરમાં રાખ્યા હતા. સેવા યજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીકે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ જણાયા હતા. રાજેશભાઈના કહેવા મુજબ તે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના વતની છે. તેમના પત્ની અને 2 સંતાનો સાથે ત્યાં રહેતા હતા. સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલા રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો. પોતે પથારીવશ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યા હતા. ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતા ભરૂચ આવી ગયા હતા. સેવા યજ્ઞ સંસ્થાના સ્વયંસેવક પૂનમચંદ કાપડિયાએ તેમના સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવી સર્જરી કરાવી અને સારવાર કરાવ્યા પછી કૃત્રિમ પગ લગાવી આપ્યો હતો. ત્યારબાદ નિયમિત કસરત અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી પર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે. સાથે સાથે સેવા યજ્ઞ સમિતિએ તેમના પરિવારજનો સાથે સંપર્ક કરી તેમનો પરિવાર સાથે મેળાપ પણ કરાવ્યો હતો. સેવા યજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ તથા ભિક્ષુક લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું હતું. मेरा नाम राज चौधरी है, राजेश चौधरी. मैं महाड़ में रहता हूँ, मतलब हमारा तालुका महाड़ है, रायगढ़ जिला वहाँ पे. तो अभी मैं एक अच्छे जॉब पे भी था, जब सिक्योरिटी गार्ड के, मेरी बीवी 2 बच्चे हैं मेरे पास. अच्छा खासा गुजारा चला था. अचानक ऐसा एक दिन ऐसा हुआ कि मेरा एक्सीडेंट हो गया. तो अचानक ऐसा तो मेरा पैर मतलब कट करने के लिए बोल ही दिया उसे. तो वो इतने टेंशन में था कि थोड़ी दिन तो वहाँ पे था ऐसे, ऑपरेशन नहीं हुए. तो जैसे भी उसने पाटा बिटा चढ़ा के मेरे को सिम भेज दिया. तो इतने टेंशन में था कि मैं अपने खुद सोच में था. तो फिर बोला अब इतने दिन ये क्या करूँ, बीवी बच्चों कैसे पाले. तो मैंने अपने बीवी और बच्चों को मैके भेज दिया कि थोड़ी जैसे भी वो गुजारा हो जाए. ऐसे मैं टेंशन में सोचता गया, सोचते सोचते कौन सा टेंशन में ऐसे घूमते घूमते पता नहीं ऐसा कुछ सोचे कि भगवान की दुआ से ऐसे भरूच स्टेशन में मैं आ गया. ऐसे वो सोचते सोचते ऐसे कुछ भी वो ऐसी जगह मुझे ला के रखा इन लोगों ने सामने, जैसे बोले कि मैं मंदिर में ला के रखा. तो आज मैं जैसे इन लोगों ने मेरे लिए किया है बहुत कुछ, एक चल नहीं पाने वाले इंसान को चला के दिखाया इन लोगों ने. હું હિમાંશુ પરીખ, સ્વયંસેવક સેવા યજ્ઞ સમિતિ. સંસ્થાના અનાથ ઘરડાઘરમાં હાલમાં 200 જેટલા વૃદ્ધ, નિરાધાર અને પીડિત આશ્રિતો અહીં આશ્રય લઈ રહેલા છે. ગત ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પરથી કોઈ સેવાભાવી માણસનો કોલ આવેલો કે અહીંયા કોઈ પગ કપાયેલો અને ભિક્ષુક હાલતમાં કોઈ માણસ અહીંયા બેઠો છે અને ખરેખર એની જરૂર છે. તો સંસ્થાની ટીમ ત્યાં જઈ અને આશ્રય માટે અહીંયા લઈ આવી. જ્યારે આવ્યા ત્યારે બીમાર અને એમ કહીને કે માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં હતા. પણ એનું કાઉન્સેલિંગ કરતાં એને પોતાની જાણકારી આપી કે મારું નામ રાજેશ કૃષ્ણા ચૌધરી છે અને હું રહેવાસી મહાડ, રાયગઢ જિલ્લો મહારાષ્ટ્રનો હું રહેવાસી છું અને મારું ફેમિલી છે, તેમાં મારા વાઈફ અને 2 છોકરાઓ છે. હું સિક્યુરિટીનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવું છું. પણ એકવાર એવું બન્યું કે ભાઈ રોડ 8 મહિના પહેલાં કંઈ રોડ એક્સિડન્ટ થયો, તેમાં એમનો આખો પગ કપાઈ ગયો અને એ ટોટલી પથારીવશ થઈ ગયા. હવે પોતાનું ગુજરાન પણ ના ચલાવી શકે એ સ્થિતિને કારણે એમને એમના ફેમિલીને પોતાના ઘરે મોકલી આપ્યા છોકરાઓ સાથે. અને એ કહે ને કે પેલું માનસિક રીતે અસ્વસ્થ ને આતે પેલા નિરાધાર જેમ ભટકતા આપણે ભરૂચ પાસે આવી ગયા. જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે પછી અમે એમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાવી અને એમની સારવાર કરાવી અને સર્જરી પણ કરાવી, માઇનોર સર્જરી જે કરવાની તે પણ એમને કરાવી. અને જ્યારે સારવાર થઈને સાજા થયા ને ત્યાર પછી એમને અમે કૃત્રિમ પગ નખાઈ આપ્યો કે જેનાથી અમે એટલે એવું ઈચ્છીએ છીએ કે એ પગભર થઈ શકે. અને અમારા કાપડિયાભાઈ જે છે પૂનમચંદ કાપડિયા કે જેમને છેલ્લા 2 મહિનાથી એટલી મહેનત કરી કે રોજ સવાર આવે એને એક્સરસાઇઝ કરાવી, એને ચલાવવા કે આજે એ માણસ રાજેશભાઈ પોતે ચાલતા પણ થઈ ગયા છે અને પોતે નોકરી કરી શકે એ રીતના સક્ષમ પણ થઈ ગયા છે. અને અમે એમના પરિવાર જોડે પણ એમનો કોન્ટેક્ટ કરાવી આપ્યો છે. એટલે અમે અહીંયા સંસ્થામાં જે પણ અમારા જે નિરાધારો કે જે વૃદ્ધ લોકો રહે છે તો અમે એટલી કોશિશ કરીએ કે એ લોકો દિવ્યાંગની જેમ જિંદગી ના જીવે. એટલીસ્ટ એ પોતે પગભર થાય અને જે લોકો એટલીસ્ટ બહાર ના જઈ શકે એટલીસ્ટ પોતાનું કામ કરીને કોઈના પર ડિપેન્ડ ના રહેવા જોઈએ. અને જે લોકોનો પરિવારનો અમારે કોન્ટેક્ટ થાય છે તો એમના પરિવાર જોડે અમે સુખદ એનું મિલાપ પણ કરાવીએ છીએ. ભરૂચમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર શહીદ જવાનોને ભાજપાના યુવા મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આજરોજ કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા સ્ટેચ્યુ પાર્ક ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા ભરૂચ શહેર દ્વારા કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, યુવા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશના સુરક્ષામાં પોતાના પ્રાણોનો ત્યાગ કરનાર વીર પુત્રોને સત નમન કરાયું હતું। સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને ઉદ્ઘોષ વાક્યોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। 1999માં અટલ બિહારી વાજપેયી જે જ્યારે વડાપ્રધાન હતા અને એમને દિલ્હીથી લાહોરની બસ શરૂ કરી હતી, સમજોતા એક્સપ્રેસ, અને એ જ સમયે ત્યાંના લશ્કરી વડા મિયા મુશરફે એક ગટકડું કરી અને જે ટાઈગર હિલ અને બત્રા હિલ જે 4885 એના ઉપર હુમલા કર્યા। તે વખતે આપણા જવાનોએ 5000 જેટલી મીટરની ઊંચાઈએથી એમનો સામનો કર્યો અને આપણે આ કારગિલ આપણે હસ્તગત રાખ્યું। આ લડાઈ ખૂબ જ ખૂંખાર રહી અને એમાં આપણો વિજય થયો। એટલે આજનો દિવસ 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ અને એનો સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે। આજે ભરૂચ શહેરમાં પણ યુવા મોરચા તરફથી કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો। અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ અનુપમ મિશન ખાતે શ્રાવણ માસ દરમિયાન હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ સાથે જ પારાયણ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયું છે। આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ, રોહન પટેલ સહિતના અગ્રણીઓ તેમજ અનુપમ મિશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર હિન્દુ સંપ્રદાયમાં ચતુર્માસનો ખૂબ મહિમા। ચતુર્માસમાં સવિશેષ કરીને ભક્તિ અદા કરવાનો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનો ખૂબ મહાત્મય। 12 જુલાઈએ હિંડોળા મહોત્સવની શરૂઆત થઈ અને આજે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જઈ રહી છે। ગુરુ હરિ સંત ભગવંત સાહેબજીના આશીર્વાદ અને પ્રેરણાથી આખું એ વર્ષ ગુરુ આજ્ઞા મહિમા પર્વ તરીકે ઉજવી રહ્યા છે। ત્યારે આ ખૂબ સુંદર હિંડોળો ગુરુ આજ્ઞા મહિમા પર્વનો યોગીજી મહારાજે છાત્રાલય બનાવવાની આજ્ઞા કરી સાહેબજી મહારાજને, એનો ખૂબ સુંદર હિંડોળો યુવકો દ્વારા, અંકલેશ્વર મંડળના યુવકો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે। અને આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે તો ભગતજી મહારાજના જીવન ચરિત્ર પર આખો એ મહિનો સમગ્ર મંડળ પારાયણમાં જોડાશે। સંત ભગવાન સાહેબજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન આમાં સર્વ પર રૂડા પર એવા આશીર્વાદ વરસાવે કે આખો એ મહિનો અમે ભક્તિભાવમાં રહીએ અને સાહેબ દાદાનું કાર્ય કરી શકીએ, એ જ પ્રાર્થના। જય શ્રી સ્વામિનારાયણ। હાંસોડના ઇલાવ ગામ ખાતે આવેલી આરકે હાઈસ્કૂલમાં 500 જેટલા વિદ્યાર્થીઓને બે સંસ્થા દ્વારા યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત આરકે વકીલ હાઈસ્કૂલ અને આલ્કા પ્રાઇમરી શાળા આવેલી છે। આ શાળામાં અભ્યાસ કરતા 500 થી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બૂટ કોસંબાના હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા છે। હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટના કેશરીમલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ, તો પ્રો લાઈફ ફાઉન્ડેશનને કરણ જોલી, યોગેશ પારીક અને તેમની ટીમ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે। યુનિફોર્મ વિતરણનો આજરોજ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટના કેશરીમલ શાહ, હાંસોડ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, મંડળના પ્રમુખ તુષાર પટેલ, ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, પ્રો લાઈફ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અને મંડળના સભ્ય જય વ્યાસ, મંડળના સલાહકાર ચંદ્રકાંત ભટ્ટ, રાજેન્દ્ર કઠવાડિયા, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત શાળા પરિવાર તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોને યુનિફોર્મ તેમજ બૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો સાથે જ પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। શાળા પરિવાર દ્વારા હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રો લાઈફ ફાઉન્ડેશનના આગેવાનોનું સાલ ઉઢાડી સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મિત્ર મંડળ સંઘ ઉધના સુરત દ્વારા આયોજિત 36મી કાવડ યાત્રા ભરૂચ દશા સમેત ઘાટ ખાતે પહોંચી હતી।
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના ઉધના ખાતે કાર્યરત શિવ મિત્ર મંડળ સંઘ દ્વારા આયોજિત 36મી ભવ્ય કાવડ યાત્રા આજે ભરૂચના દશાશ્વર ઘાટ ખાતે ઉમંગભેર પહોંચી હતી। પાવન નર્મદા તટે ભક્તોએ શ્રદ્ધાભાવે મા નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરી તેને સુરતના શિવ મંદિરો સુધી લઈ જઈ ભોલેનાથને જળ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો। પ્રારંભે માત્ર 11 કાવડ મિત્રોથી શરૂ થયેલી આ યાત્રા આજે લગભગ 400થી વધુ ભક્તો સાથે ભક્તિમય ઉર્જાથી ગુંજી ઉઠી હતી। બમ બમ ભોલેનાથ જય ઘોષ સાથે દશાશ્વેર ઘાટ શિવમય બની ગયો હતો। યાત્રા દરમિયાન નર્મદા તટે આરતી, ભજન અને સાધનાની સુંદર ભક્તિમય ભાવના દર્શાવતા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચના પવિત્ર નર્મદા તટેથી શરૂ થયેલી કાવડ યાત્રા હવે ફરીથી સુરત તરફ રવાના થઈ છે, જ્યાં શહેરના વિવિધ શિવ મંદિરોમાં પવિત્ર જળથી શિવલિંગ પર અભિષેક કરાશે। યાત્રાનું સમગ્ર આયોજન શિવ મિત્ર મંડળ કાવડ સંઘ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે યાત્રા સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે એક વિશેષ જનજાગૃતિ અભિયાન પણ જોડાયું છે, જેના અંતર્ગત लोगों पर्यावरणीय जागृति लावा आवश्यक। मैं शिव मित्र मंडल कावड़ संघ का प्रमुख हूँ। मेरा नाम नानालाल बिहारी लाल बोरीवाल है और ये शिव मित्र मंडल 36वीं कावड़ पद यात्रा है। ये हरिनगर उधना से सूरत 90 किलोमीटर की दूरी पर हम आते हैं और 3 दिन की यात्रा रहती है और हमारे यहाँ से नर्मदा जल से जल भर के इनको जय हर हर महादेव बोल के हम यह यात्रा सफल करते हैं और ये भोलेनाथ ये एक कावड़ चढ़ाने पर यशमेव यज्ञ की बरोबर उनको फल मिलता है और भोलेनाथ उनकी हर मनोकामना अभी तक तो सभी पूरी की है और करते रहेंगे। और हमारे ये कावड़ यात्रा सबसे पहले 11 कावड़ियों ने उठाई थी और अभी हमारे 356 कावड़िए हैं और 52 कार्यकर्ता है और 58 सेवादारी मिलके हम 500 जने अभी 3 दिन की यात्रा करेंगे। शिव मित्र मंडल कावड़ संघ द्वारा आयोजित 36वीं यह विशाल कावड़ पद यात्रा पवित्र श्रावण मास के निमित्त आज नर्मदा नदी से जो गंगा समान है जल भर करके कावड़िया पैदल चल करके सोमवार 28 तारीख को बाबा भोलेनाथ का सूरत में अभिषेक करेंगे। ये लगातार 36 सालों से ये यात्रा चल रही है, जिसमें एक छोटे से 11 कावड़ियों से यात्रा शुरू होकर के आज विभिन्न मंडल बन गए हैं विभिन्न, और इसमें सैकड़ों कावड़िया इसका लाभ लेते हैं पवित्र सावन मास में। और कावड़ियों का एक ही उद्देश्य रहता है कि देश में सुख शांति रहे और सबके परिवार में सुख शांति रहे। इसी उद्देश्य से बाबा भोलेनाथ के ये कावड़ यात्रा निकाली जाती है। इस साल हमने 2 मुद्दे इसमें लिए हैं, जो एक पर्यावरण का मुद्दा है, पर्यावरण की रक्षा हो, और एक ये जो प्लास्टिक मुक्त देश हो, जो प्लास्टिक वगैरह है का ये अपना जो गंदगी वगैरह होती है ये नहीं होवे। ये मुद्दे के साथ ये यात्रा एक आदर्श कावड़ यात्रा के रूप में अपन ने ये किया है। इस यात्रा का वैसे तो ये सुल्तानगंज से जो बाबा देवघर लाखों कावड़िया रोज़ कावड़ चढ़ाते हैं, जिसमें पूरे सावन मास में करोड़ों कावड़ चढ़ती है, वहाँ से निकली ये कावड़ यात्रा पवित्र नदियों से जल भर के लोग बाबा भोलेनाथ का अभिषेक करते हैं और बाबा भोलेनाथ से प्रार्थना करते हैं कि हर तरह की सुख शांति देश में रहे और परिवार में बनी रहे। आ साथ हम टीवी भरूचना समाचार पूर्ण था। आवती काले फरी मळीशुं, त्यां सुधी रजा आपशो। नमस्कार।